नारायण 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 रामचंद्र भगवान की, कृष्ण कन्हैया लाल की जय। सद्गुरु देव की जय। सनातन धर्म की जय। चतुर्भुज भगवान की जय। सर्वेश्वर भगवान की जय। श्री निम्बार्क भगवान की जय। जगत गुरु श्री श्री जी महाराज की जय। मोटा बापू की जय। उमा गौ मैया की जय। भारत माता की जय। ओ नमः पार्वती पतये हर हर महादेव। भज गोविंद गोविंद गोपाला, भज गोविंद गोविंद गोपाला, भज गोविंद गोविंद गोपाला, भज गोविंद गोविंद गोपाला। भज मुरली मनोहर नंद लाला, भज मुरली मनोहर नंद लाला। सीताराम राम राम सीताराम राम राम, सीताराम राम राम सीताराम राम राम, सीताराम राम राम सीताराम राम राम, सीताराम राम राम सीताराम राम राम। राधे श्याम 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 राधे श्याम श्याम श्याम, राधे श्याम 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 राधे श्याम श्याम श्याम। भज गोविंद गोविंद गोपाला, भज गोविंद गोविंद गोपाला, भज मुरली मनोहर नंद लाला, भज मुरली भज मुरली मनोहर नंद लाला, भज मुरली सीताराम राम राम सीताराम राम राम, सीताराम राम राम सीताराम राम राम, सीताराम राम राम सीताराम राम राम, सीताराम राम राम सीताराम राम राम। राधे श्याम 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 राधे श्याम श्याम श्याम, राधे श्याम 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 राधे श्याम श्याम श्याम, राधे श्याम 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 राधे श्याम श्याम श्याम, राधे श्याम 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 राधे श्याम श्याम श्याम। भज गोविंद गोविंद गोपाला, भज गोविंद गोविंद गोपाला, भज मुरली मनोहर नंद लाला, भज मुरली सीताराम राम राम सीताराम राम राम, सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम, सीताराम राम राम सीताराम राम राम। भज गोविंद गोविंद गोपाला, भज गोविंद गोविंद गोपाला,
ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ. રામચંદ્ર ભગવાન કી, ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ કી. ભગવાન શ્રી રામને પ્રસન્ન કરવા માટે આપણે બધા જ હનુમાનજીની પ્રિય ચરિત્ર સુંદરકાંડનું રસપાન કરી રહ્યા છીએ. સુંદરકાંડની ઉપાસના એટલે રામની ઉપાસના. રામને જેને બહુ રાજી રાખવા હોય એને હનુમાનજીનો આશ્રય કરવો પડશે. રામ બહુ રાજી રહેશે. દુઃખનું શમન કરવા માટે હનુમાનજીનો આશ્રય. દુઃખમાંથી મુક્ત થવા માટે હનુમાનજીએ આખા જગતને રસ્તો બતાવ્યો કે જ્યારે દુઃખ પડે ત્યારે બીજી કોઈ ચિંતા કર્યા વગર કેવલ ને કેવલ હરિનામ સ્મરણ કરો. રામચંદ્ર ગુણ બરને લાગા, સુનતઈ સીતા કર દુઃખ ભાગા. જે માં જાનકી બળી મરવાના વિચાર કરતા હતા, મારે મરી જવું, મારે આમ કરું, પણ હનુમાનજી મહારાજે નક્કી કર્યું કે નહીં, મારે મારી માને મરવા નથી દેવી. પણ હનુમાનજીએ સોચ્યું કે માં મરવાના વિચાર કેમ કરે છે. પછી એને થયું કે રામ સ્મરણ ચૂકી ગયા છે. રામ વગરનું જીવન જીવન નથી. કૃષ્ણ વગરનું જીવન જીવન નથી. હરિરસ જેને પીવો છે, આ એક જ રસ એવો છે. બીજા બધી જ વસ્તુ આપણે કંઈ પણ પીએ ને તો મુખથી પી શકાય, મોઢાથી, પણ આ એક હરિરસ એવો છે, એ કાનના પડિયા દ્વારા પીવાનો છે. કથા સાંભળતા સાંભળતા આપણને તૃપ્તિ ન થાય. રોજ કથા, નિત્ય નવી કથા, નિત્ય નવો આનંદ આપે છે. કથા તમને રોજ નવો આનંદ આપશે. કોઈ પણ સારામાં સારું પિક્ચર હોય તમે જુઓ ને તો 2 કે 3 કે 4 વાર જુઓ એટલે કંટાળો આવી જાય. હવે જાવ, બહુ જોયું, જવા દે, બીજું કંઈક સારું પિક્ચર લાવો. તમને મોઢે થઈ જાય, કંઠસ્થ થઈ જાય, તમે કંઈ પણ શકો, એમાંથી 2 ડાયલોગ પણ બોલી શકો. પણ રામચરિત માનસ અને ભાગવત યુગોથી ચાલ્યું આવે છે, છતાંય હજી કોઈને કંટાળો આવ્યો નથી. કારણ કે દિને દિને નવમ નવમ. આજ જે ચોપાઈ બોલો એ જ ચોપાઈ તમે કાલે બોલો તો એનો બીજો અર્થ થતો હોય. રોજ નૂતન હરિનામનો આ મહિમા છે. એટલે ગઈકાલે પણ મેં કહ્યું હતું કે જ્યારે સમય દુઃખનો આવે ત્યારે કોઈના શરણે નહીં, રામના શરણે જતા રહો. બસ કથાનું શરણ પકડી લો. કથા તમને ભયમુક્ત બનાવશે. કથા તમને દ્વેષમુક્ત બનાવશે. કથા તમને લોભમુક્ત બનાવશે. કથા તમને ક્રોધમુક્ત બનાવશે. આ બધા કથાના લક્ષણો છે. કથામાં બેસો એટલે પહેલો ફાયદો, તમને ક્રોધ ન આવે. ક્રોધ ન આવે તો કથા સાંભળી કહેવાય. કથા સાંભળે પછી તમને ભૂખ ન લાગે. કથા સાંભળતા સાંભળતા તરસ ન લાગે. ભૂખ અને તરસ એટલે કે જ્યાં સુધી ઇન્દ્રિય નિગ્રહ નથી થતો ત્યાં સુધી એમ સમજો કે હજી કથામાં આપણને રસ નથી. આ રસ એવો છે, અમૃત રસ છે. આને પીધા પછી સામાન્ય પાણી કે શરબત કે જ્યુસ સૂપની કિંમત જ નથી. આયા જેણે જેણે આ રસ જગતમાં પીધો છે એવા મહાપુરુષને મળીએ આપણે, બધું જ ભૂલાવી દે. આ શ્રાવણ મહિનો શરૂ થયો છે. આજે 3 દિવસ તો જતા રહ્યા. 30 દિવસ ક્યારે જતા ખબર નહીં પડે. સારા દિવસો જાય એની કોઈને ખબર ન પડે. અને ગણતરી ખરાબ દિવસની હોય, સારા દિવસની ન હોય. કારણ કે એમાં આનંદ જ એટલો હોય. સારા દિવસો ચાલતા હોય, આનંદ જ એટલો હોય. ભગવાનનું નામ હરિસ્મરણ કરતાં કરતાં હજી અષ્ટમી આવશે ત્યારે ભગવાનને વધાવવા માટે આખી દુનિયા અત્યારથી તૈયારી કરી દીધી છે. કારણ કે હરિની કથા આપણને આનંદ આપશે. આ એક જ એવું મિશન છે દુનિયામાં, સસ્તામાં સસ્તું મિશન
સુખી થવા માટેનું કોઈ હોય તો એ છે ભગવાનની કથા. કથાનો આશ્રય કરજો, તમને વિશેષ આનંદની અનુભૂતિ થશે. હનુમાનજી મહારાજ માં જાનકી મરી જવાના, બળી જવાના વિચાર કરે છે ત્યારે કહ્યું કે રામચંદ્ર ગુણબરને ભગવાનની આખી કથા કહે, જે કથા આપણે કાલ કહી. પછી હનુમાનજી નજીક બહુ સારી કથા કરી એટલે આનંદ થયો, એટલે પધરામણી કરવા માટે આમંત્રણ આપ્યું, તમે નીચે આવો. અને જે હનુમાનજી નીચે આવ્યા તેમાં મુખ ફેરવી ગયા, મોઢું ફેરવી ગયા. છતાંય હનુમાનજી એનો અર્થ બહુ સરસ કર્યો છે, જે ગઈકાલે મેં થોડું કહ્યું હતું. આપને પણ વિનંતી કરું, કોઈ સારું બોલે, કોઈ સારી કથા કરે, કોઈ સારું વાત કરે, કોઈ સારું ગીત ગાતું હોય, કોઈ સારું સંગીત વગાડતું હોય, કોઈ સારી ચેષ્ટા જોઈને એના તરફ આકર્ષાવું નહીં, અને કોઈના દુર્ગુણો જોઈને એના ઉપર ધૃણિત ન થવું. આકર્ષાવું અને ધૃણિત થવું આ બે ભક્તિ માર્ગના મોટા વિઘ્નો છે. કોઈના માટે ધૃણા શું કામ કરવી જોઈએ? એનું કર્મ એ ભોગવે. કબીર સાહેબ કાશીમાં રહેતા હતા ને, એને જ્યાં એનું ઝૂંપડું હતું તેની બાજુમાં ગલકટિયન હતું, એટલે ત્યાં કતલખાનું એક નાનું ચાલતું હતું. એમાં પછી કોઈ બાપજીને કીધું કે સાહેબ તમે અહીંયા કેમ રહો છો? કબીર તેરી ઝોપડી ગલકટિયન કે પાસ. અહીંયા તમારે રહેવાય, તમારા જેવા મહાપુરુષો સારી જગ્યાએ રહો ને. ત્યારે કબીર સાહેબે હસતા હસતા કીધું, કબીર તેરી ઝોપડી ગલકટિયન કે પાસ, કરેગા સો ભરેગા તુમ ક્યો હો ઉદાસ. જે કરે એ ભરે, તું શું કામ ઉદાસ થાસ? બીજાના દુર્ગુણ જોઈશો અને જ્યારે તમને ટેવ પડી જશે પછી તમારાથી ભજન નહીં થાય, તમે સેવા નહીં કરી શકો, તમે સ્મરણ નહીં કરી શકો. બીજાના દુર્ગુણ જોવા એ પણ ભક્તિમાં બહુ મોટી બાધક છે. અને બીજાના અતિશય સદગુણો તરફ આકર્ષાવું એ પણ ભક્તિ માર્ગનું વિઘ્ન છે. સાધુ પુરુષ જે હોય છે, સાધક છે, જે વૈષ્ણવ છે, સાચો વૈષ્ણવ, એ શું કરશે? કોઈથી આકર્ષાશે નહીં. હા, આકર્ષવાની એક જગ્યા છે, એનાથી આકર્ષાવ, ચતુર્ભુજ નારાયણથી આકર્ષાવ. જગતનો સ્ત્રી કે જગતનો પુરુષ એનું રૂપ કે સૌંદર્ય જોઈને જ્યારે તમે આકર્ષાવ છો ત્યારે યાદ રાખજો, એ જ સૌંદર્ય એક દિવસ તમને રડાવશે. એના કરતાં ગાંઠ વાળી લો કે બસ મારે મારો હરિ, મારો પરમાત્મા જે કરશે હું કરીશ, એની સાથે ગાંઠ બાંધી લો. આપણા બધાનો પતિ અંતે કોણ છે? શરીરનો પતિ કે પત્ની ગમે તે હોય, પણ આપણા બધાનો, પ્રાણી માત્રનો પતિ કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા. ગોપી જેવી ભાવના આપણી બની જાય. ભાગવતમાં ગોપિકાઓ ભગવાનનું કેટલું સુંદર સ્મરણ કરે છે. કનૈયા, તારા નામે અમને હવે બેહદ પ્રેમી બનાવી દીધા છે, બીજું કંઈ દેખાતું જ નથી. ગોપી ગીતમાં ગોપીઓ બહુ સરસ કહે છે. ભાગવતમાં ગોપી ગીત છે આખું, આપણે દસમ સ્કંદ લેવાનો છે પૂનમ પછી, એટલે એમાં આપણે વિશેષ દર્શન કરશું. પણ ગોપીઓ અંદરથી આર્તનાદ કરે છે. જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદત્રહી. હે હરિ, હે પરમાત્મા, વ્રજ હતું, ગોકુળ હતું, મથુરા હતું, ગોવર્ધન પર્વત પણ હતો, બધું જ હતું. પણ લાલા, આ બધાનો મહિમા ક્યારે થયો? એનો મહિમા તારો જન્મ થયા પછી થયો છે. તારો જ્યારે અવતાર થયો આ ધરાતલ ઉપર, ત્યાર પછી એનો મહિમા વધી ગયો છે. તું આવ્યો, હવે અમને બીજું કંઈ ચેન પડતું નથી. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્મષાપહમ. તારી કથા એક જ આધાર છે. આ કલ્મષના પાપ ગોપિકાઓ બોલે છે. ગોપીઓ કહે છે ભગવાનને, હે હરિ, અનંત જન્મના 84 લાખ યૌનના સકર્મ અકર્મ વિકર્મ આ પાપના પોટલાઓ બાંધીને જે આપણે આવ્યા છીએ મનુષ્ય દેહમાં, આ પાપના પોટલાને ધોવાનું એક જ કારણ ગોપી કહે છે, તવ કથામૃતમ.
આ કલયુગના કલવસને ધોવા માટે એક જ ઉપાય, એક જ ડિટર્જન્ટ સાબુ છે, એનું નામ છે ભગવાનની કથા. કથાનો આશ્રય કરશો તો આનંદ બહુ આવશે, પાપ ધોવાઈ જશે. કથા ચોક્કસ પાપ ધોવે. ગંગા પાપ નાશીની ચોક્કસ છે, પણ અહીંથી આપણે 1500 કિલોમીટર જવું પડે ત્યારે આપણને પેલું થાય. પણ અહીંયા ભગવાનની કથા સાંભળતા સાંભળતા આપણને વિશેષ આનંદની અનુભૂતિ થશે. આપણે સાથે મળીને ત્યાં આનંદ કરીએ. ભગવાનની કથા એ આપણને બધા જ દુઃખોથી મુક્ત કરી દેશે. સોચીએ, કલ્મશના પાપને ધોવા માટે. આપણે તો માણસ છીએ ભાઈ, ગમે ત્યારે આપણે હાલતા ચાલતા ઉઠતા બેસતા ક્યારે ખોટું બોલીએ, ક્યારે ખોટું કામ કરી લઈએ, ક્યારે ખોટું ખાઈ લઈએ, ક્યારે ખોટું પી લઈએ, ક્યારે ખોટું જોઈ લઈએ. આપણને ક્યાં આપણું પોતે આપણા કંટ્રોલમાં નથી. આપણે એવા સમયે ભગવાનની કથા આપણને પાક્કો ભરોસો આપે છે. ભગવાનની કથા શ્રવણ કરો, બસ ભાવે કભાવે એનું નામ લઈ લો. કોઈ પણ નામે એને પોકારી શકો છો. હરિના તો 1000 નામ છે. 1008 વિષ્ણુ સહસ્ત્ર નામનો તો આપણે પાઠ કરીએ છીએ. કેટલા નામ છે ભગવાનના? હરિ તારા 6000 નામ, કયા નામે લખવી કંકોતરી. રોજ રોજ એનું એડ્રેસ પણ નથી. રોજ રોજ આજ કોઈ લીમડીમાં બોલાવે, કાલે કોઈક જુનાગઢમાં બોલાવે, પરમ દિવસે કોઈક ભાવનગરમાં બોલાવે, કોને ક્યાં બોલાવે આને કંઈ ખબર નથી. રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોતરી. કેમ મારે લખવી? એટલે હું આપને કહું છું, કોઈ પણ નામ, જે નામમાં તમને નેહ હોય, જે નામમાં તમને રસ હોય, નામનો આધાર કરો. બસ એ તમારા કલ્મશના પાપોને ધોઈ નાખશે. હનુમાનજી મહારાજે આખા જગતને સુંદરકાંડના માધ્યમથી બતાવ્યું કે રામચંદ્ર ગુણ બરને લાગે, સુન તઈ સીતા કર દુઃખ ભાગે. જ્યાં ભગવાનનું સ્મરણ ચાલુ થયું અને ભૂલાઈ ગયેલું ભગવાનનું નામ પુનઃ યાદ આવ્યું અને પછી એને આનંદ થઈ ગયો. બસ દુઃખ ભૂલાઈ ગયું. અને પહેલાં પણ કહ્યું હતું, આજે પણ કહું છું કે દુઃખને વ્યવસ્થા ભૂલવાની જ છે, મટવાની વ્યવસ્થા નથી. એટલે એમાં ખોટો ટાઈમ નહીં બગાડો, ખોટો સમય નહીં બગાડતા. મટવાની વ્યવસ્થા નથી. ગમે એટલા ભૂવાને બોલાવીને દાણા જોવડાવવાનું, ભૂવા ઊંધા થઈને પડે તો એને કોઈની તાકાત. ગમે એવા સાધુ સંત પાસે જાઓ, ગમે એવા ઋષિમુનિઓની પાસે જાઓ, ગમે એવા ગ્રંથનો આશ્રય કરો, દુઃખને મટવાની વ્યવસ્થા નથી. એટલે એમાં આપણે સમય, ડાયા માણસોએ સમય નહીં બગાડવો જોઈએ. આવેલું જે દુઃખ છે એને ભોગવતા શીખી જાઓ. દુઃખને કેમ ભોગવવું હોય તો ગોપગીતનો આશ્રય કરવો પડશે. અયોધ્યાની પ્રજાનું 14 વર્ષ સુધી જે પ્રજા રડતી હતી, રડતા રડતા 14 વર્ષ કેમ નીકળી ગયા દુઃખમાં. અને જ્યારે સુખનો સૂર્ય ઉગ્યો ત્યારે ભગવાન રામ પાછા આવી અને અવધને આનંદનું દાન કરે છે. દુઃખની પાછળ હંમેશા સુખ હોય જ છે. એટલો ભરોસો લઈને શ્રાવણની કથામાંથી તૈયાર થઈને જજો. દુઃખને કોઈ મટાવવાની વ્યવસ્થા નથી. દુઃખને ભૂલવાની વ્યવસ્થા છે. સાધુ સંતોનો સંગ કરીએ, સત્સંગ કરીએ, કથા વાર્તા સાંભળીએ, મહાપુરુષોની સેવા કરીએ, ગૌશાળામાં જઈને ગાયોને નિરણ નાખી કે એની સેવા કરીએ, ત્યારે એટલું ફળ મળશે, એટલું જ કે તમને દુઃખ ભૂલવાની કળા શીખી જશો. બસ અહીંયા હનુમાનજી મહારાજે વિચાર્યું કે અહીંયા લંકા નિશ્ચરનો નિવાસ છે, અહીંયા હું શું કરું? મન વચન કર્મથી હવે ભગવાન રામનો દાસ છે એવું માં જાનકીને જ્યારે લાગ્યું. કપી કે બચન સપ્રેમ સુની, ઉપજા મન વિશ્વાસ, જાના મન ક્રમ વચન યહ, કૃપા સિંધુ કરદાસ. હવે ભગવાન રામનો પાક્કો દૂત છે. પછી પાક્કો ભરોસો આવ્યો. ભક્તિ જલ્દી સ્વીકારતી નથી. આપણે ચાંદલા કરી લઈએ, તિલક કરી લઈએ, ગમે એટલી માળાના પહેલાં પહેરી લઈએ એટલે શું ભગત થઈ જવાય?
જેને નથી ખબર એ કદાચ તમને ભગત કહેશે. કેટલી કંઠ્યું, કેટલી માળાઓ પહેરી હોય, હરેડી ગાયને ડેરો નાખ્યો એટલી પહેરી હોય, પણ ભગત ન હોય. કેવડાવે ભગત પોતાની જાતને. આ જગતની મોટામાં મોટી બીમારી એ છે, એ જે છે એને દેખાવું નથી અને એને ભગત થઈને જગતમાં પૂજાવવું છે. કામ બધા, ધંધા બધા ઠગતના કરે છે, બીજાને ઠગી લે છે, ધર્મના નામે ધતિંગ કરે છે. ભગત પોતાની જાતને કેવડાવે છે. માં જાનકીએ અહીંયા કસોટી કરી છે, ભક્તિની કસોટી થાય. તમારે કસોટીમાંથી પસાર થવું હોય તો એક જ વસ્તુ આપને વિનંતી કરું છું, કોઈની સાથે વેર ન બાંધો. બસ, ના કહું છે દોસ્તી ના કિસે સે વેર, કબીરના શબ્દો. કોઈની સાથે વેર નહીં, કોઈની સાથે દોસ્તી નહીં. એક સોશિયલ ડિસ્ટન્સ રાખી અને જ્યારે આપણે જીવવાની કોશિશ કરશું ત્યારે આપણને મજા બહુ આવશે. બહુ દુઃખી પણ ન થઈ જવું, બહુ હરખફુદડા થઈને હરખાઈ પણ ન જવું. સમસ્થિતિ આ સુંદરકાંડની આશીર્વાદ છે. માં જાનકીને આનંદ થયો છે, આનંદ થયો. હનુમાનજી મહારાજ પ્રગટ થયા છે, માં અને દીકરો મળ્યા છે, કેટલો આનંદ થયો હશે. હરિજન જાની પ્રીતિ અતિ ગાડી, સજલ નયન પુલકાવલી બાડી, બુડત બિરહ જલદી હનુમાના, અને ભય ઉતાત્મો કહ જલ જાના. હે હનુમાન, તું તો ડૂબતા માટે વહાણ બનીને આવ્યો છે મારી પાસે. અંદરથી આનંદ થયો છે. ભક્તિ જ્યારે પાકે ત્યારે આંખમાં આંસુ શરૂ થઈ જાય. ભક્તિ કરો, જ્યારે ભગવાનના નામમાં આપણને પ્રેમ જાગશે ને ત્યારે પ્રેમની પહેલી પરિભાષા છે આંસુ. પ્રાર્થનાની પરિભાષા આંસુ છે. પ્રાર્થના કરતાં કરતાં જ્યારે તમારી આંખમાં આંસુ નીકળે ત્યારે સમજવાનું કે મારી પ્રાર્થનાના શબ્દો હવે શુદ્ધ થયા છે, અને શુદ્ધ થયેલા શબ્દો હરિ સુધી પહોંચે છે. તમે ગાઓ છો કેવું એ મહત્વનું નથી. પેલું આપણે સુભાષિત ગાય છે ને, મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો કંઠ ભલે મધુરો ન હોય છતાં મારે કવિતા તમારી ગાવી છે, કવિતા કરવી છે તમારી. સૂર બે સૂરો હોય ભલે, પણ મારે ગાવું છે. કોણ સૂરમાં હતું? મીરા નાચતા હતા પોતાના પહેલામાં, મેરે તો ગિરધર ગોપાલ દૂસરોનું કોઈ, અને પગમાં ઘૂંઘરું બાંધ્યા અને મીરાએ નાચવાનું શરૂ કર્યું. પણ એ જે ભક્તો નાચે ને એ કંઈ ઇનબેલેન્સ થઈ જાય તો ગમે ત્યારે, અને એનું કંઈ તાલમાં તો ન હોય. એમાં કોઈક સભામાં સામે કોઈક બેઠું હશે, એ દોડાયો હશે થોડોક આપણી ભાષામાં, એટલે ઊભા થઈને સાઇન બોર્ડ હતું પાછળ, એમાં લખી નાખ્યું તાલ સે નાચો, તાલથી નાચો તમે. એમાં નાચતા નાચતા મીરાબાઈ આમ જોયું પાછળ, એટલે સાધુ છે ને કોઈના અક્ષર, કોઈની લીટી ભૂસાઈ નહીં, યાદ રાખો. તમે તમારી લીટીને મોટી કરો ને. અત્યારે આખું જગત એને ઉપાડો લીધો છે, મારી લીટી મોટી કરું બસ, મારે બીજાની લીટી પર બાજુમાં થવી જોઈએ નહીં. પણ આપણા સાધુ સંતો શું કહે છે? મીરાએ એના અક્ષર ભૂસ્યા નહીં, એને પેલું નહીં કર્યું, પણ એને નીચે લખી નાખ્યું ભાવ સે નાચો. તાલ કરતા ભાવની અનેક ગણી કિંમત છે. ચતુર્ભુજ દાદા પાસે બેસો, શાંતિથી આવો ત્યારે એની સાથે થોડી વાર વાતો કરો. એક જ મિનિટ ભલે બેસો. તમારે દુકાને જવાનું હોય, અહીંયા ઘણા લોકો નિયમવાળા હોય છે કે મંદિરના ઠાકોરજીના દર્શન કરીને સવારથી એક ધારું ચાલુ હોય, સતત દુકાને નોકરીએ ક્યાંક જવાનું હોય તો પહેલાં ભગવાનના દર્શન કરીને પછી જશે, કારણ કે પછી જિમ્મેદારી ભગવાનની થઈ જાય. આ સવારમાં દર્શન કરવા આવવાનું કારણ શું છે? સાંજે શયનના દર્શનનું કારણ શું છે? સંધ્યા આરતીના દર્શનનું કારણ. સવારમાં એકવાર ભગવાનની નજરે થઈ જાઓ એટલે પછી જવાબદારી એની થઈ જાય. પછી જે કરવું એ કરે, એને સોંપી દો કે હું તારા નામથી બહાર જઉં છું, મારા હાથે સારા કામ કરાવજે, ખોટા કામ કરાવીશ તો તારી જવાબદારી. કોઈ દી તમારા હાથે ખોટા કામ નહીં થાય.
અને સાંજે જ્યારે આવો ત્યારે સૂતી વખતે કે હું સૂઈ જાઉં છું, હે પરમાત્મા સારા વિચાર સાથે પાછો સવારમાં જગાડવો એ તારું કામ છે, હું તારું સ્મરણ કરતાં કરતાં સૂઈ જાઉં છું. જે ત્રિકાળ સંધ્યાની આપણી વાતો છે. આંખમાંથી આંસુ આવ્યા છે, માને રડે છે, હનુમાનજીની સાથે વાતો કરે છે. મા અને દીકરો આમ તો પહેલી વાર મળ્યા છે પણ અતિશય આનંદ થયો છે. ભગવાનનો અત્યંત નજીકનો સેવક જાણી અને આંખમાં આંસુ આવ્યા છે. આપણે જેને પ્રેમ કરતા હોય એ પ્રેમી વ્યક્તિ એ આપણને ઘણા દિવસ પછી જ્યારે મળે ને ત્યારે ઓટોમેટિક આંખમાં જળજળી આવી જાય. આ એની નિશાની છે, પ્રેમની નિશાની છે. 2-4 દિવસ તમે બહારગામ ગયા હોય ને ચતુર્ભુજ દાદાના દર્શન ન થયા હોય અને 2-4 દિવસે મંદિરે આવો, આંખ ભીની થાય જ એની પાસે ઊભા થાય, કારણ કે આપણે એને પ્રેમ કરીએ છીએ. શરીર અત્યંત પુલકિત થયું છે. સીતાજીએ કહ્યું કે હે तात, વિરહના સાગરમાં હું ડૂબતી હતી, બસ તું મારા માટે વહાણ બનીને આવ્યો છે. હું વારી જાઉં છું બેટા, હવે મને સમાચાર આપ. સમાચાર પૂછે છે મા જાનકી. એટલે આપણે આદર્શ માનીએ છીએ મા જાનકીને. જગતની તમામ સ્ત્રીઓ મા જાનકીને આદર્શ માને છે. પૂછ્યું છે હનુમાનજી, અબ કહું કુશલ જાઉ બલિહારી, અનુજ સહિત સુખ ભવન ખરારી. કોમલ ચિત કૃપાલ રઘુરાઈ, કપી કે હેતુ ધરી નિઠુરાઈ. સીધું એમ કીધું હોત કે તારા પપ્પા શું કરે છે તો ચાલે, પણ મા જાનકી છે. લક્ષ્મણજીનો અન્યાય થાય લક્ષ્મણજીને તો દિયરનો અનાદર ભાભીથી કેમ થાય? ભાભી અને દિયરના સંબંધ ત્યારથી આજ સુધી મા અને દીકરા જેવા રહ્યા છે. ભાભી અને દિયરના સંબંધમાં જ્યારે દુર્ગંધ શરૂ થાય ત્યારે સમજવાનું કે હવે કલિયુગની શરૂઆત થઈ આપણા ઘરમાં. સુગંધથી ભરેલો શબ્દ છે. અને ભાભી એને કહેવાય કે કદાચ પોતાની મા મૃત્યુ પામે તો પછી એના એના પતિથી 4 નાના ભાઈઓ હોય એને ખબર ન પડવા દે કે મમ્મી ગઈ છે કેમ. મમ્મીનું રૂપ ધારણ કરવાની આદેશ શાસ્ત્રોએ આપ્યો છે. પછી ભાભી એની મમ્મી બનીને એને મોટા કરે છે. મારો દિયર નહીં, મારો દીકરો. અને દિયરને બેટા કહેવાનો અધિકાર ભાભીનો છે, યાદ રાખો. દિયરને બેટા કહી શકે કારણ કે ત્યાં માનો અધિકાર એને આપ્યો છે. આ સમાજમાં આ વ્યવસ્થાની હવે જરૂર છે. સંબંધો ભૂલાતા ગયા, કારણ કે ભેગા રહેવું ગમતું નથી બે ભાઈઓને, માતા પિતા સાથે રહેવું ગમતું નથી, સંયુક્ત કુટુંબની ભાવના તૂટી ગઈ. એટલા બધા સંબંધોમાં થોડી થોડી દુર્ગંધો આવી. અને એને સુગંધિત કરવા હોય તો આશ્રય કરવો પડશે સુંદરકાંડનો. શું બોલ્યા છે માં? અનુજ સહિત, નાના ભાઈ લક્ષ્મણ સહિત રામ શું કરે છે, એની તબિયત કેમ છે? પ્રભુના કુશળ સમાચાર કહો. રામજી તો કોમળ હૃદયના છે એવું બધા કહે છે. સીતાજી થોડુંક વ્યંગ બોલે છે. અધિકાર છે ને એનો. પ્રેમ આવે એટલે અધિકાર આવે, પછી અધિકાર છે. અતિશય કોમળ હૃદયના છે, કૃપાળુ છે. આખી દુનિયા એને નિર્લેપ નિરંજન નિરાકાર કહે છે. હનુમાન, મારે તને પૂછવું છે બેટા, તું તારા બાપુ પાસે તને તારા રામને મળીને આવ્યો છે, રામ આટલા બધા નિષ્ઠુર કેમ થઈ ગયા છે? એને ખબર નથી કે હું એકલી છું, રાવણનો ત્રાસ સહન કરીને હું બેઠી છું. સહજ બાની સેવક સુખદાતા, કબહુ કસુરતી કરત રઘુનાયક. કબહુ નયન મમ શીતલતા, હોઈ નિરખી શ્યામ મૃદુગા. સેવકને સુખ આપવું એ એનો સ્વાભાવિક સ્વભાવ છે. હનુમાન, તું એને સ્વભાવ યાદ કરાવજે રામને.
રામનો સ્વભાવ, અહીંયા માં જાનકી રામના સ્વભાવનું દર્શન કરે છે. આવો આપણે પણ રામના સ્વભાવનું દર્શન કરીએ. રામનો સ્વભાવ શું છે? એના સેવક ઉપર નિષ્કેવલ પ્રેમ કરે. આપણે બધાને પ્રેમ કરીએ છીએ ને, તમે અમે જે પ્રેમની વાતો કરીએ સંસારમાં, બકવાસ છે બધો. આપણે પ્રેમ કરતા નથી, આપણે સ્વાર્થી છીએ. પતિ પત્નીનો પ્રેમ બહુ હોય, પણ એ ક્યાં સુધી? પત્ની જે વસ્તુનું લિસ્ટ કરીને સવારમાં આપે ને સાંજે બધી વસ્તુ મગાવેલી આવી જાય ને તો, નહીંતર રાત બગાડ નાખે એની. તમે બધા તો અનુભવના દરિયા છો. બાપનું કહ્યું દીકરો કરે તો દીકરાને બાપની વચ્ચે પ્રેમ રહે છે, અને દીકરો કહે બાપ કરે તો મારો દીકરો બહુ ડાયો, હું કહું મારી બધી આજ્ઞા પાળે છે. એટલે હમણાં ન પાળે તો ખબર પડે. હે ભગવાન, એવો કેટલા મારી પાસે નમૂનાઓ આવે છે. આ કરતાં ભગવાન બાપુ ન દીધા હોત, આ પુત્ર બન્યો કરતાં પાણો બન્યો હોત તો સારું હતું, આવું બોલે. કારણ ત્યાં પ્રેમ નથી, ત્યાં સ્વાર્થના સંબંધો છે. જ્યારે રામચરિત માનસ આખું પ્રેમથી ભરેલું છે. હનુમાનજીને માં જાનકી કહે છે, એને ખબર નથી કે એનો સ્વભાવ શું છે. અને જ્યારે માણસ પોતાના સ્વભાવને, હું તમને વિનંતી કરું છું, ભગવાનને મળવાની ઉતાવળ કરતા નહીં. આપણે સાક્ષાત્કાર કરીને નાક પકડીને ઊંધા માથે બેસવાની જરૂર નથી. પહેલાં તમે તમારા સ્વભાવને ઓળખી જાઓ. આ શ્રાવણ મહિનાની કથામાં ચાતુર્માસ એટલે પોતાના સ્વભાવની સાથે દોસ્તી કરવાની. હું પહેલાં મારા સ્વભાવને ઓળખું. હું બીજાને પ્રેમ આપું છું તો મને પ્રેમ મળશે. હું બીજાને આદર આપું છું તો મને આદર મળશે. હું બીજાને ભોજન આપું છું તો મને ભોજન મળશે. હું બીજાનો સત્કાર કરું છું તો મને સત્કાર મળશે. આપણે કરવું નથી કાંઈ, લઈ લેવું છે બધું. સોચજો જરા. એને એના સ્વભાવની ખબર નથી. પછી કે મને રઘુનાથજી કોઈ દી યાદ કરે છે, મને એના કોમળ અંગના દર્શન ક્યારે થશે. માં જાનકી આંખમાં આંસુ સાથે સંદેશવાહક એટલા માટે હનુમાનજીને નક્કી કર્યું. રામાયણના સંતો એમ ચર્ચા કરે છે કે હનુમાનજી તો બાલ બ્રહ્મચારી છે, અને બ્રહ્મચારીની વિયોગની શું ખબર હોય? સંયોગ અને વિયોગને બ્રહ્મચારીને ખબર ન હોય. તો ગ્રહસ્થીઓ હોય, જેને લગ્ન કર્યા હોય, પતિ પત્નીના રૂપમાં રહ્યા હોય, એવા લોકોને વિરહની ખબર પડે, વેદનાની ખબર પડે. પણ સાધુને શું ખબર પડે? રામાયણના સંતો એમ કહે છે, મોટા બાપુ કથા કરતા ત્યારે પણ એ અર્થઘટન, આજે તો હું વાંચતો તો પણ એવું કે કઈ રીતે હનુમાનજીની પસંદગી થઈ. રામજીએ નક્કી કર્યું કે મારો હનુમાન છે ને, એને મારી સિવાય બીજો કોઈ વિરહ જ નથી. જેને મારી સિવાય બીજો કોઈ વિરહ ન હોય ને, જેને પોતાનો વિરહ ન હોય, એને જ વિરહનો સાચો સમાચાર, એ જ સાચો માણસ સમાચાર દેવા જઈ શકે. કારણ કે એની વેદનાની, પોતાની વેદના તો છે નહીં. હવે જો કોઈ ગ્રહસ્થીને મોકલો હોત કદાચ સંસારીને કે તું જા સીતાને મારો વિરહ કહેજે, તો માતાજીનો પછી પહેલાં એનો ચાલુ કરી દે. આ જગતનો નિયમ છે, પહેલાં પોતાનો ચાલુ કરી દે, માની વાત પછી. હનુમાનજી બહુ સુંદર વચનો કહે છે. બચનું ન આવ નયન ભરે બારી, અહનાથ હો નિપટ બિસારી, देखी परम बिरहा कुल सीता, बोला कपि मृदु बचन पुनीत. હવે માં બોલી શકતા નથી. રામની વાત કોણ બોલી શકે? માનું કંઠ ભરાઈ ગયો છે, અને હનુમાનજી એકદમ સાવધાન થઈ ગયા. સીતાજીને વિરહથી વ્યાકુળ જોઈ હનુમાનજી સુંદર વચનો બોલે છે કે હે માં, તું ચિંતા નહીં કર. માં તું કુશલ પ્રભુ અનુજ સમેતા, તવ દુઃખ દુઃખી સુકૃપા નિકેતા. હે માં, ભગવાન રામ લક્ષ્મણ સહિત અતિશય કુશળ છે, આનંદમાં છે, પરંતુ આપના દુઃખથી બહુ દુઃખી છે. જ્યારથી તમારું અપહરણ થયું ત્યારથી રામ સૂતા નથી, પૂરું જમતા નથી. અતિશય વ્યાકુળ થઈને સીતે 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 કહીને વૃક્ષોને પૂછે છે, વનરાયોને પૂછે છે, ઝાડ ઝાડીઓને પૂછે છે, મારી સીતા ક્યાં છે, મારી સીતા ક્યાં છે. અતિશય વિરહમાં છે ભગવાન.
મનમાં ગ્લાનિ ન અનુભવમાં. મન તમારું નાનું કરીને દુઃખી ન થાવ. રામના હૃદયમાં આપને જેટલો પ્રેમ છે એના કરતાં બમણો પ્રેમ, એના કરતાં ડબલ પ્રેમ તમારી ઉપર રામને છે. કેવું સરસ હનુમાનજી બોલ્યા છે, માં તમે જેટલો રામને પ્રેમ કરો છો એના કરતાં 10 ગણો વધારે રામ તમને કરે છે. હનુમાનજી સુંદર સંદેશ આપે છે, માં જાનકીનું દુઃખ દૂર થાય છે. રઘુપતિ કર સંદેશ અબ સુनु जननी धरि धीर, अस कहीं कपि गद गद भयऊ भरे बिलोचननी. હે માં, ધીરજ ધરો, થોડી ધીરજ રાખો, રડશો નહીં. બસ હું જઈશ અને મારા રામને જલ્દી લઈને પાછો આવીશ તો તમને ગાજતે વાજતે અહીંથી લઈ જશું અમે. હનુમાનજી પ્રેમથી ગદગદ થઈ ગયા છે. હનુમાનજી બોલ્યા કે રામજીએ કહ્યું છે કે સીતે, તમારા વિયોગમાં મારા માટે સંસારના તમામ પદાર્થો પ્રતિકૂળ થઈ ગયા છે. વૃક્ષના નવા નવા કોમળ ઉગેલા પાંદડાઓ મને અગ્નિ જેવા લાગે છે, અને રાત્રિ ચંદ્રમાની રાત્રિ, ચાંદની રાત્રિ હોય પણ મને સૂર્ય જેટલો તાપ આપે છે. એક વસ્તુ ધ્યાન રાખજો જીવનમાં, પ્રેમને સમજવો હોય એને સુંદરકાંડનો આશ્રય કરવો પડશે. આપણે નથી કર્યો, આપણે નથી સમજતા, એટલા માટે અત્યારે આ બધા તોફાનો થાય છે. રાત દિવસ રોજ છાપામાં વાંચીએ એટલે એવી એવી ઘટનાઓ આપણી સામે આવે છે. દીકરો સગી માનું ખૂન કરી નાખે, બાપ દીકરાનું ખૂન કરી નાખે, એકબીજાને બોલેલું ગમે નહીં, અપમાન કરે એકબીજાનું. કારણ આપણા ઘરમાં પ્રેમનું રાજ્ય નથી. પ્રેમ રાજ્ય જેને પોતાના ઘરમાં સ્થાપવું હશે એને સુંદરકાંડનો આશ્રય કરવો પડશે. કમળોના વન મને કાંટા જેવા વાગે છે. રામ બહુ બોલ્યા છે. અને આટલો ને આટલો વિરહ, આટલી ને આટલી વેદના શ્રીમદ ભાગવતમાં નંદનંદન યશોદાનંદન ભગવાન શ્રી કૃષ્ણને ગોપીઓને ખબર પડે છે કાલે લાલો જાય છે, અને જે વેદના શરૂ થઈ છે, પ્રેમ કર્યો હોય ને એ જ વેદનાને સમજી શકે. આંખમાંથી આંસુ, આખું વ્રજ રડે છે. લાલા તું જઈશ નહીં, લાલા તું જઈશ નહીં. યશોદામાને ખબર પડી છે, રાધાજીને ખબર પડી, બેભાન થઈને પડી ગયા. બધી ગોપીઓને ખબર પડી કે કાનો કાલે જાય છે. જ્યાં જે હાથમાં વાસણો હતા, રોટલો ટીપતા ટીપતામાં અડધો રોટલો ટીપ્યો હોય અને કોઈ કીધું કે લાલો જાય છે, એમને એમ લોટ ફેંકીને ઊભી થઈ જાય અને દિગ્મૂઢ અવસ્થામાં આવી જાય છે. તમે વિચારો, 24 અવતારો આપણા દેશમાં થયા. શું કામ થયા? કેવલ અને કેવલ પ્રેમ માટે, ભક્તોના મનનું રંજન કરવા માટે. મારો હરિ નિરંજન નિરાકાર અદ્વૈત, જેનો કોઈ આકાર નથી, એ નિરાકાર. નિરાકાર નરાકાર બને છે. નરના આકારમાં આવીને આપણી બધાની રક્ષા કરે છે, આપણને પ્રેમ આપે છે. કેટલા કેટલા અવતારોએ આપણું કેટલું કલ્યાણ કર્યું છે, છતાંય આપણે હજી સમજતા નથી, હજી પ્રેમ કરતા શીખતા નથી. પ્રેમ કરજો બસ. પડોશને પ્રેમ કરજો, પતિ પત્ની પ્રેમ કરે, ભાઈ બહેન પ્રેમ કરે, પડોશ એકબીજા, મિત્રો પ્રેમ કરે. શું કામ વેર અને વાસનાના બીજ વાવીને આપણે ઘરમાં અશાંતિના વાદળોને ઊભા કરીએ છીએ? કથા સાંભળ્યા પછી આ થવું જોઈએ. બસ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. અત્યારે કેટલા બધા દેશની વચ્ચે તંગદિલી ચાલી રહી છે. આપણે તો બીજું શું કરી શકીએ? બધા વિસ્તારવાદી માણસો પોતપોતાનો વિસ્તાર વધારવા માટે મોટા મોટા લશ્કરના ગાળા ખડકી દેતા હોય છે. અશાંતિ ઊભી કરવી એ લોકોનો સહજ સ્વભાવ. પણ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ બધાને, હે ભગવાન, તું સદબુદ્ધિ આપજે. તમને બધાને પ્રશ્ન થાય કે આપણે દર વખતે કથા કરીએ ને આટલા બધા માણસો ભેગા કરીએ, આટલી બધી દુનિયામાં કથાઓ થાય નાની મોટી, આનું ફળ શું? ફળ મારે આપને કહેવું છે, અણુમથક કોઈએ જોયું હોય ને તો ખબર પડે. આપણા જે અણુઓ જ્યાં છે, બધા દેશ પાસે અણુબોમ્બ હોય છે. અણુબોમ્બ
એક કોઈ બુદ્ધિ વગરનો માણસ, અક્કલ વગરનો એક માણસ જાય અને એક સ્વિચ ખાલી ઓન કરી દે ને તો આખી સૃષ્ટિ, આખી દુનિયા, રૂપાળી દુનિયા હોતી નહોતી થઈ જાય. આખા ગુજરાતમાં 2 બોમ્બ મૂક્યા હોય ને તો આખું ગુજરાત ખલાસ થઈ જાય, માટીનો ટીંબો થઈ જાય. એવા ભયંકર બોમ્બ બધા પાસે છે. પણ છતાંય એ વર્ષો થઈ ગયા પણ હજી કોઈ ચાપ કેમ નથી દબાવતું? એ ચાપ નહીં દબાવવાનું કારણ હોય ને તો આ દેશમાં ભગવાનની કથા, મંદિરોની આરતી અને પ્રાર્થના, તમારા બધાની ભક્તિ. આ ભક્તિના કારણે હજી સુધી કોઈ સ્વિચ સુધી જઈ શક્યો નથી. ખોટી ખોટી આંખો કાઢે થોડીક વાર, પણ એનાથી કંઈ થાય નહીં. દ્વારકાધીશની મારે વાત કરી. દ્વારકાધીશનું મંદિર તોડવા માટે બોમ્બ મૂકેલા, આખા દ્વારકાના પાદરમાં બધી જગ્યાએ. કેવા બોમ્બ મૂકેલા કે એને પાછા એટલી બધી સંખ્યામાં મૂક્યા. અને જગત મંદિરને ઉડાવી દેવું. જોજો ઠાકોરજી કેવા સાક્ષાત બેઠા છે. ડાકોરમાં જાઓ, રણછોડરાય સાક્ષાત બેઠા છે. દ્વારકામાં જાઓ, બાપો સાક્ષાત બેઠો, દ્વારકાધીશ પ્રભુ સાક્ષાત બેઠા છે. આખા ગામમાં ખબર પડી, ગુપ્તચર વિભાગોએ સમાચાર આપ્યા, બધી એને ડિસ્પ્યુઝ કરવા માટેને બધી વ્યવસ્થા એ વખત એ કાળમાં થોડી ઘણી ઓછી હશે. આ હું બહુ લાંબી વાત નથી કરતો, 100 વર્ષની અંદરની વાત છે. 75 કે 80 વર્ષ થયા સ્વતંત્રતા આવી કે આવવાની હતી એ કાળમાં. બહુ પાકું પણ ત્યાંના વિદ્વાનો પાસે મેં સાંભળ્યું. અને બોમ્બ મૂક્યા, જ્યાં જ્યાં બોમ્બ મૂક્યા ને, જે જગ્યાએ લોકોએ ગમે તે રાતમાં કંઈક એવી લીલા ઠાકોરજીએ કરી કે જે જગ્યાએ બોમ્બ હતા ત્યાં મોટા મોટા તરબૂચ પડેલા, ક્યાંક ફૂલના કરંડિયા પડેલા, એ બધું બોમ્બના ફૂલ બની ગયા. આ દ્વારકા આપણી નજર સામે. આપણે તો કેટલી વાર ધજા ચડાવી ગયા છીએ. સોચો, હમણાં તમે બધાએ જોયું છે કાલ બનેલી ઘટના, આના પહેલાંનું તાવતે વાવાઝોડું, અને એમાં વીજળી પડે છે દ્વારકાધીશના મંદિર ઉપર, ધજાને ફાડી નાખે છે. પણ એ પથ્થરનું એક પથ્થર કે ધજાદંડનું કાંઈ વીજળી કરી છે. કેટલી મોટી વીજળી હતી. આપણે તો પહેલાં વોટ્સએપમાં અને ટીવીમાં જોયું. એ જગ્યાએ આપણું ઘર હોય તો જેટલા હોય એટલા મરી જાય, ફાડી નાખે એને. કારણ કે બાપો સાક્ષાત બેઠો છે. એટલે આપણે દ્વારકાધીશના મંદિરમાં જઈએ એટલે આપણને અંદરથી આનંદ આવે છે, કારણ કે સાક્ષાત છે. શ્રીનાથજીના દર્શન કરો, સાક્ષાત બેઠા છે. તીર્થોમાં જેટલા મહાપુરુષો છે, ભગવાન બેઠા છે. એવી શ્રદ્ધા રાખજો. કાલ બનેલી કોઈ ન માની શકે. હજી વિજ્ઞાનીઓ ગોથા ખાય છે કે આ શું કહેવાય. ખાલી એક કપડાની ધજા થોડી ફાટી, થોડુંક તો માન રાખવું પડે ને એનું. ભગવાન રામને અને લક્ષ્મણને નાગપાસથી બાંધવામાં આવે છે. અને એ વખતે થોડા બધા મૂંઝાઈ ગયા કે હવે આ કેમ જીતાશે. લંકાનું યુદ્ધ ચાલે છે રાવણની સાથે બધા, અને બધા ગભરાઈ ગયા કે ઓહો, રામ બંધાઈ ગયા, હવે તો ખલાસ, આપણને રાવણ મારી નાખશે, બધાને ખાઈ જશે. પણ તુલસીને જ્યારે પૂછ્યું કે આ તમે શું કહો છો, ત્યારે કહ્યું કે રણ શોભા લગી પ્રભુ બંધાયો. આ તો રણની શોભા વધારવા માટે મારો પ્રભુ બંધાયો છે. આ કોઈથી બાંધ્યો બંધાય નહીં, આ કોઈના દોરડાથી બાંધ્યો બંધાય નહીં. યશોદામાં લાલો તોફાન કરે છે, પેલું નોંજણું લઈ ગાયનું નેત્રું લઈને દોડે છે પાછળ, લાલાને ખાનણિયા સાથે બાંધો છે. પણ જ્યાં આમ ગાંઠ ભેગી કરવા જાય ત્યાં 4 આંગળ છેટું પડે, ગાંઠ ન વળે. વળી બીજું દોરડું લાવે. જેટલા દોરડા હતા નંદબાબાના ઘરમાં બધા લાયા તો એ 4 આંગળનું છેટું જ રહ્યું. અને પછી માં મૂંઝાઈને નીચે બેસી ગઈ. ત્યારે કહે છે, માં નિગમ નેતિ શિવ અંતન પાવા, માયા મૃગ પાછે સોહી ધાવા. વેદ નેતિ નેતિ કહીને પકડે મને, છતાં હું પકડાવું નહીં, અને તું મને બાંધવાની કોશિશ કરે છે. માં જ્યારે રડી અને શરણાગતિનો ઘાટ કર્યો, રડીના માથે હાથ દઈને આમ જ્યારે રડવા માંડી, પછી શરણાગતિ જે આવી ત્યાં ભગવાન કે હવે બાંધી દે, બસ હવે બસ પતી ગયું, હવે તું જેમ કહીશ એમ. ખાનણિયાની સાથે બાંધ્યો છે. અને લાલાને જ્યારે વિદાય કરે છે અક્રૂરના રથમાં, ત્યારે માં એને છેલ્લે મળે છે. ત્યારે કહે છે, બેટા મેં તને બહુ કષ્ટ આપ્યું, માર્યો, તારી ઉપર કેટલું ખીજાતી હતી હું. એક વસ્તુ કહું બેટા, મેં તને ખાનણિયા સાથે બાંધ્યો, તારા પેટમાં એની નસ પેલી પડી ગયેલી આંખો, એ તું ભૂલી જજે. ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે, માં બધું ભૂલીશ, પણ તે મને બાંધ્યો તો હું નહીં ભૂલું કોઈ દિવસ. કારણ કે ભગવાન પ્રેમના બંધનથી બંધાય છે. કેમ ન બંધાય?
સોચો જરા, આપણે સાથે બેસીને આપણા જેટલા જેટલા ભક્તો મહાપુરુષો થયા છે એની આંખમાં આંસુ છલકાણા છે. ટેવ પાડી દો એકવાર એનું નામ લેવાની, બસ. હાથમાં માળા લઈ લો, બસ માળા કરો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ જે આપણો મહામંત્ર છે, રામ રામ હરે હરે. તમે જેમ 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 અંદર આમ તમારી માળા વધતી જશે, અંદરથી પ્રેમનું સ્ફુરણ થશે, અંદરથી તમારું તેજ કંઈક વધશે. ચામડી ભલે તમારી ધોળી હોય કે કાળી, એની કિંમત નથી. જે ભજનાનંદી માણસ છે, જેનું હૃદય વિશુદ્ધ થયું છે, એનું તેજ જ એવું હોય કે દુનિયાની કોઈ વ્યક્તિ એની સામે ચાર આંખ મેળવી ન શકે. આ છે ભજનાનંદીના પાવરો. વિરહની વાતો ચાલે છે. હનુમાનજી માં જાનકીને કહે છે કે પ્રભુ, તમારા વિયોગમાં બસ રામ બધું ભૂલી ગયા છે. મનનું દુઃખ કહી નાખવાથી થોડુંક ઓછું થાય છે. માર્ગદર્શન બહુ સરસ આપ્યું છે. કહું તે કછુક દુઃખ ઘટી હોય, કાહે કહો યા જાનન કોઈ. મનમાં કંઈક દુઃખ હોય તો દુઃખ કોઈને કહી દેવું, મનમાં ન રાખવું. કાં તો તમને લો બીપી કરશે, કાં તો ડિપ્રેશનમાં લઈ જશે, કાં હાઈ બીપી થશે, રક્તચાપ તમારો અનબેલેન્સ થઈ જશે. એના કરતાં ન સહન કરી શકે એવી કંઈ ભૂલ થઈ ગઈ હોય, એવી કંઈ વાત હોય તો આપણને યોગ્ય લાગે એવું પવિત્ર પાત્ર, પાછું પાત્રમાં ભૂલ નહીં કરતા. કુપાત્રની આગળ જો તમે વાવી દો તો એમાં કોઈ દિવસ ઉગે નહીં. ત્યાં તમારું હૃદય ખોલી નાખો. અહીંયા સુંદરકાંડમાં લખ્યું છે, કહ્યું તે કચ્છ દુઃખ ઘટી હોય, થોડુંક હળવું થાય. હવે ભગવાન રામ કહે છે, શું કહે છે? તત્વ પ્રેમ કરું મમ અરુ તોરા, જાનત પ્રિયા એક મન મોરા. સો મનુ સદા રહત તોય પાહી, જાનુ પ્રીતિ રસ એતને હુમાહી. મારા અને તારા પ્રેમનું કોણ સમજી શકે? 24 કલાક મારું મન તારી પાસે રહે છે. ભગવાન રામમાં જાનકી માટે કહે છે હનુમાનજી સંદેશ. એ સંદેશ આપણને દસમ સ્કંદમાંથી, ગોપીઓના મુખમાંથી, ઋષિમુનિઓના મુખમાંથી વારે વારે સાંભળવા મળે છે. તમે ગમે ત્યાં જાઓ, તમારું મન હરિના ચરણમાં હશે. નાનું બાળક હોય ને, નાનું બાળક ખોળામાં રમતું નાનું બાળક, એ નાનું બાળકને છૂટું થોડું હાલવા શીખ્યું એટલે બહુ દોડાદોડ કરે, બધા આખા ઘરને દોડાવે. પણ એ જ્યારે એની માં કંઈક કામ કરતી હોય, રોટલી કરતી હોય, કપડાં ધોતી હોય, નાનું બાળક ઘરમાં બીજું કોઈ હોય નહીં, તો એ માં કપડાં ધોતી હોય, રસોઈ કરતી હોય, પણ એ માને પૂછે એનું લક્ષ્ય ક્યાં હોય? બાળક ઉપર લક્ષ્ય હોય, મારું બાળક ક્યાં છે? રડવાનો અવાજ કે તોફાન કરવાનો અવાજનો તો ઊભી થઈને જોવા જાય, કંઈક પડી તો નથી ગયો મારો દીકરો, કંઈક બહાર તો નથી નીકળ્યો. એમ સંસારના તમામ કામ આપણે કરો એની ના નથી. ધંધો કરો, નોકરી કરો, વ્યવસાય કરો, પૈસા કમાઓ, માતા પિતાની સેવા કરો, સમાજની સેવા કરો, રાષ્ટ્રની સેવા કરો, દેશની સેવા કરો, ના નથી. પણ આપણું લક્ષ્ય ચતુર્ભુજ નારાયણ હોવો જોઈએ. લક્ષ્ય આપણું ભગવાન હોવું જોઈએ. જેનું લક્ષ્ય ભગવાન બની જાય છે, દુનિયામાં એનો કાળ પણ વાળ વાંકો કરી શકતું નથી. આ રહસ્યને કોણ જાણે? પ્રભુ સંદેશ સુનત બે દેહી, અને મગન પ્રેમ તન સુધી નહીં તેહી. આપણો દીકરો બારગામ રહેતો હોય ને, ભણવા ગયો હોય કે નોકરીએ ગયો હોય, અને એનો કોઈ મિત્ર કે એનો કોઈ પણ જ્યારે એ આપણને મળવા આવે, વિદેશમાં દીકરો રહેતો હોય ગમે ત્યાં, તો આખું ઘર એની પાસે બેસી જાય. શું કરે છે મારો દીકરો? શું કરે છે ભાઈ? શું કરે છે કાકા? બધા એની વાતો સાંભળવા બેસી જાય. શું કામ? એ પરદેશ રહે છે, ઘણા ટાઈમથી જોયો નથી, આખા ઘરને એના ઉપર પ્રેમ છે. એમ મારે તમને એ કહેવું છે, 84 લાખ યોનિમાંથી ભટકીને આપણે આવ્યા, આપણે આપણા ભગવાનને જોયા નહોતા. આપણા ભગવાનને જોવા માટેનો દરવાજો ખોલ્યો. કયો દરવાજો? મનુષ્ય દેહ. નરતન સમનય કવને ઉદેહી. મનુષ્ય દેહ જેવો બીજો કોઈ દેહ નથી. હવે આપણે ભગવાનને મળવું છે, એટલે એના માટે આપણે લાલાયિત બનીએ. આવો જ્યારે ભાવ જાગશે ત્યારે હરિ આપણી ઉપર કૃપા કરશે.
કહ કપિહૃદય ધીર ધરુ માતા સુમિરી રામ સેવક સુખદાતા ઉર આનહુ રઘુપતિ પ્રભુતાહી સુની મમ બચન તજહુ કદરાય. કોણ દુષ્ટની દુર્જન કોને કહેવો અને સજ્જન કોને કહેવો, સુંદરકાંડના આધારે હું થોડુંક લેસન કરીને લાવ્યો છું તમારા માટે, ગોતીને તમને કહેવું છે મારે. આ જગતમાં દુઃખી કોને કહેવો? આપણી જે દુઃખની વ્યાખ્યા છે સમજો બરાબર. હું તમે જે દુઃખની વાતો કરીએ છીએ એ વાત અને અહીંયા વાત તમે સમજાવું. 6 પ્રકાર જેનામાં હોય એ દુઃખી માણસ કહેવાય. સમજો બરાબર. એક દુઃખી માણસ એ છે જેના હૃદયમાં આર પાર ઈર્ષા ભરેલી છે. ઈર્ષા કરે બહુ દુઃખી હોય. એને તમે કાજુ બદામ ખવડાવો, ગાયનું ઘી ખવડાવો, ચોખા ઘીના શેરા 1 મહિના સુધી ખવડાવો, પણ શરીર જ ન થાય, કારણ કે બળી જાય છે બીજાનું સારું જોઈને. સ્વભાવ બળવાનો છે એનો. ઈર્ષાળુ માણસ એક. બીજું અસંતોષી માણસ, જેના જીવનમાં અસંતોષ હશે, સંતોષ નથી. જે મળ્યું તે આપણે આપણા ઘરે જમવા બેઠા હોય ને, ભલે શાક ને રોટલી હોય, પણ આપણું છે, મહેનતનું છે, એટલું ગૌરવ જો આપણને હોય તો. અતિશય ઈર્ષા, એને કોઈ દિવસ એ દુઃખી માણસ છે. અસંતોષી, જેનામાં સંતોષ નથી. બીજું, જેનો સ્વભાવ શંકાશીલ છે, જેના સ્વભાવમાં શંકા છે. શંકાશીલ સ્વભાવ કાઢી નાખજો. ખાસ કરીને બહેનોમાં વધારે શંકા હોય. ભાઈઓ તો બિચારા હજી બહેનો આંખ કાઢે તો હેઠા બેસી જાય, પણ હા આમને કોણ આંખ કાઢે જાય? કોણ કહે, કોણ સમજાવે? ઘરમાં જુવાન દીકરો કે દીકરી હોય, એની પાસે મોબાઈલ હોય, મોબાઈલ લઈને વાત કરતાં કરતાં દૂર જાય ક્યાંક તોય શંકા છે. મોબાઈલ માગે ને આપે નહીં તોય શંકા છે. અને મોબાઈલ તો ઘર હળગાવવાના સાધન છે બહુ મોટા. ધ્યાન રાખજો, થોડુંક વિવેક રાખજો એને વાપરવામાં. વિજ્ઞાન છે, ચોક્કસ એનો ઉપયોગ કરો. આ વિજ્ઞાન છે ત્યારે ને આપણે આભાર માનીએ કે કિશોરસિંહ રાણા જીટીપીએલના આપણા સેવક છે, પણ એને કીધું કે બાપુ તમારી કથા મારે આખા દેશમાં લઈ જવી છે, એટલે કથા ચેનલ 555 આપણને મંજૂરી આપીને એ અત્યારે કથા આખું જગત સાંભળે છે. વિજ્ઞાન છે, એનો ઉપયોગ ચોક્કસ કરો. હું પણ મોબાઈલ રાખું, સાદો મોબાઈલ રાખું છું. એટલે શંકા જાય અંદરથી. પેલી આપણી વાત આવે છે ને, વાગડની વઢિયારી સાસુ દોયલી, અને પછી નણંદ, અને એ વખતે નણંદના જે હાઈટેક ભાવ બધા બહુ ઊંચા, સાસુનો તો ઇન્ડેક્સનું નામ ન લેવાય એવું હતું. હવે કથા સાંભળતા સાંભળતા કથા આવી જગતમાં એટલે બધાના ઇન્ડેક્સ નીચે ગયા. હવે બધા શાંતિથી, આપણી જ કથામાં એવા કેટલાય છે, કેટલી બધી. હું તો ગામડે ગામડે ફરું છું, સાસુને બહુ કથા સાંભળવા આવે, નણંદને ભાભી કથા સાથે સાંભળવા આવે, એકબીજાને પ્રેમ કરે છે, કારણ કે આ કથાનું ફળ હવે પાક્યું છે. પહેલાં નહોતું. આ સાસુ થેલી હાથમાં લે ને, સાસુ થેલી આવે કરિયાવરમાં દેવાની આવે, એ મોટી આપે કે આને જલ્દી મંદિરમાં જાજુ રહે એવું કરી દો, શાંતિ. આપણે પહેલાં ગામડામાં એવું હતું, ગામડામાં 2-3 વર્ષે કથા થાય એટલે બધા બહેરાઓ હોય, બધા બહેનો, એ બધા ભેગા થઈને મહારાજની પાસે જાય, બાપુ પાસે, બાપુ કથા વથા કરો ને. અરે તમને બહુ સારો વિચાર આવ્યો, સારું સારું કથા કરીએ. એક ફાળો પછી બધા ઘરે ઘરેથી 2-5 રૂપિયા ફંડ ફાળો કરે. ત્યારે તો શું 100 રૂપિયામાં કથા થઈ જતી, વાંચવાવાળાને 11 રૂપિયા આપે એટલે રાજી રાજી. અને પછી બાપુ પૂછે કે અત્યારે કેમ કથાનો વિચાર આવ્યો? ત્યાં કે બીજું જ કંઈ નહીં બાપુ, અમારા સાસુ સસરા છે, 9 દી અહીંયા જમવાની વ્યવસ્થા કરજો, પૈસા અમે આપશું, ઘરે તો શાંતિ રહે, આના માટે કથા થતી હતી. એ કથા કોઈ દિવસ કલ્યાણ કરી શકે નહીં, પણ આજ મને એનું ફળ દેખાઈ રહ્યું છે. નહોતા બોલતા, કેટલાય બોલતા થયા દેશમાં, એને આપણે અહીં સન્માન પણ કર્યા છે,
15 વર્ષના સાસુઓને, દીકરાને, સાસુ નણંદને, ભાભી દિયરાણે, જેઠાણાને કેટલા અબોલા, પણ કથા સાંભળતા સાંભળતા બધા બોલતા થયા છે. આ છે કથાનું ફળ. પહેલાં પણ કહ્યું હતું, મેં આજ કહું કે ઘણા વર્ષો પહેલાં તુલસીશ્યામમાં મોરારી બાપુની કથા, અને ત્યાં કોઈ કાઠી દરબારો કેટલા વર્ષોથી નહોતા બોલતા, અને અમે પણ તે દિવસે ત્યાં હાજર, અને એ 40,000 કથામાં માણસો બેઠેલા, એની વચ્ચેથી જો કથાનું ફળ શું છે. મોટો ભાઈ નાના ભાઈના પગમાં પડ્યો, મારી ભૂલ છે, મેં તને દૂર રાખ્યો, તું તો મારી માનું જ. અને બંને જણા ભેટ્યા. બાપુ કહે છે, તમે આજે ભેટ્યા છો ને, હું સાંજે તમારા ઘરે જમવા આવીશ. આ સાધુને બોલાવવા માટેની આ તૈયારી કરવી જોઈએ. એમને પધરામણી ન થાય મફતમાં. જેને પોતાના સ્વભાવનું બલિદાન આપી દીધું, બનેલી ઘટના. બાપુએ ત્યાં સ્ટેજ ઉપર એનું સ્વાગત કર્યું છે. તમે તમારા સ્વભાવને ભૂલી જાઓ. આપણા સ્વભાવમાં થોડું જિદ્દીપણું હોય, થોડો ક્રોધ હોય, પણ એક વસ્તુ નક્કી રાખજો, અહીંયા રામની કથા એટલા માટે થઈ છે, રામે પોતાના પરિવારને બહુ પ્રેમ કર્યો છે, એટલે રામકથા થઈ રહી છે. તમે તમારા પરિવારને, તમારા સગાવાલાને પ્રેમ કરી શકતા નથી, કથામાં આવીને બેસી જાઓ, એ દંભ નથી તો બીજું શું છે? દંભ છે. યાદ રાખો, તમે તમારા ઘરને પહેલાં મંદિર બનાવતા શીખો. ઘર જ્યારે મંદિર બનશે ત્યારે આ મારે જે 6 દુર્ગુણો તમને કહેવા છે, દુઃખના દુર્ગુણ. આટલા માણસો દુઃખી હોય, કદાચ એની પાસે 5 લાખ રૂપિયા રોકડા ઘરમાં પડ્યા હોય તો દુઃખી છે એ. પ્રેમ કરતા શીખી જાઓ બસ. મારી વાણી દ્વારા, મારા વર્તન દ્વારા, મારા વિચાર દ્વારા મારા ઘરની એક પણ વ્યક્તિને ઠેસ ન પહોંચે એનું દરેકે ધ્યાન રાખવાનું. વડીલોને પણ વિનંતી કરું, દાદા દાદીઓને વિનંતી કરું કે અમુક ઉંમર થાય પછી દીકરા અને વહુ જેમ કહે એ રાજી રહે, એના વાતાવરણમાં તમે ભળી જાઓ. તમે ડીએસપીની જેમ રોપ છાંટતા હતા એ વખતે 18મી સદી હતી. હવે થોડું ફેરફાર આવ્યો છે, તો આપણે એ પ્રવાહમાં ભળવું પડશે. પ્રવાહમાં ભળશો તો તમારું ઘર સારું ચાલશે, યાદ રાખજો. હું જ્યારે ઘરે જાઉં ત્યાં બધું સુનમૂન થઈ જવું પડે, કોઈ ન થાય દાદો, સુનમૂન ન થાય. એ કરતાં સાનો માનો જે શાંતિથી ભગવાન જે કંઈ ગરમ ગરમ જમવાનું જમી લે અને મંદિરે જઈને કથા સાંભળીને આનંદ કરો, બીજું કંઈ કરાય નહીં. સ્વભાવ સુધારજો. સ્વભાવ નહીં સુધરે તો આનંદ તમને નહીં મળે, જિંદગી તમે માણી નહીં શકો. ધર્મવાળાએ પણ ડરાવી દીધા છે, બસ તમારે આટલું તો કરવું જ પડે, આમ નહીં કરો તો આમ થશે, આમ નહીં કરો તો આમ થશે. પણ કોઈ પ્રેમ કરવાનું નથી શીખવાડતું. રામચરિત માનસમાં રામના પ્રગટીકરણ જ્યારે કરવું છે ત્યારે બધા પૂછતા હતા કે રામ ક્યાં હશે. કોઈ કે અયોધ્યામાં, કોઈ કે ગોકુળમાં, કોઈ કે છે મથુરામાં, કોઈ કે ફલાણી જગ્યાએ. બધાને જુદા જુદા મત પૂછવામાં આવ્યા, પણ છેલ્લે મહાદેવને પૂછે છે, દેવના દેવ મહાદેવ, પ્રભુ તમે કહો ક્યાં છે. ત્યારે ભગવાન શિવ જે આપે છે ભગવાનનું એડ્રેસ, એનું વિઝિટિંગ કાર્ડ શિવના મોઢેથી આપણે સાંભળીએ. ભગવાન ક્યાં છે? મોટા મંદિરમાં નહીં, અયોધ્યામાં, ગોકુળ, મથુરા, વૃંદાવનમાં નહીં. તો શંકર ભગવાન બોલ્યા છે, પાર્વતી હું પણ એ સભામાં હાજર હતો, બધાએ નાના નાના સંકુચિત પોતાના વાળા બાંધીને ભગવાનને એમાં મૂક્યા. મને એમ થતું હતું આવું પરમ તત્વ પરમાત્મા આવી રીતે એક જગ્યાએ બાંધી દેવાના. પછી શંકર ભગવાન જવાબ આપે છે, હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોહી મેં જાના, પ્રેમ તે પ્રગટ હોહી મેં જાના. હરિ અત્ર તત્ર સર્વત્ર છે. પરમાત્મા ક્યાં નથી? આ દુનિયામાં એક એવી જગ્યા નથી કે જ્યાં પરમાત્મા ન હોય. એનાથી શું તમે છુપાવશો? પ્રેમ કરતા શીખી જાઓ બસ. એસો ખેલ રચો મેરે દાતા, જ્યાં દેખું ત્યાં તું નો તું, કીડીમાં તું નાનો લાગે, હાથીમાં વળી મોટો તું. કીડીમાં નાનો લાગે પણ ભગવાનના કાન કેવા છે યાદ રાખો. આપણે તો મશીન મૂકે તો નથી સાંભળતા. ભગવાનના કાન કેવા?
कीड़ी के चीटी के पे नुपुर बाजे वही कन्हैया सुनता है। કીડી આમ હાલી જતી હોય, કીડીના પગમાં કોઈ ઝાંઝર પહેરાવી દે અને ઝાંઝરીનો જે અવાજ આવે એ પણ ચતુર્ભુજ દાદા સાંભળે છે. આવા એના કાન છે. કીડીમાં તું નાનો લાગે